हेलो फ्रेंड्स, હું છું નીરજ ભરવાડ ને આવી ગયો છું એક નવા વિડીયો સાથે। અગાઉના વિડીયોમાં આપણે એમજીવીસીએલ, યુજીવીસીએલ અને ડીજીવીસીએલની પરીક્ષામાં પૂછાયેલા મેથ્સના પ્રશ્નોનું સોલ્યુશન જોઈ ગયા। જો હજી સુધી તમારે વિડીયો જોવાનું બાકી હોય તો તમે ઉપર આઈ બટન પર ક્લિક કરીને આ વિડીયો જોઈ શકો છો। આ વિડીયોમાં આપણે આ પરીક્ષામાં પૂછાયેલા રિઝનિંગના પ્રશ્નોનું સોલ્યુશન જોવાનું છે। મેથ્સના પ્રશ્નોનું પેપર સોલ્યુશન જોઈ ગયા, એવી જ રીતે રિઝનિંગના પ્રશ્નોમાં પણ આપણે ચેપ્ટર વાઇઝ પૂછાયેલા પ્રશ્નોને અલગ અલગ કરેલા છે અને એ જ પ્રમાણે આપણે સૌથી પહેલાં એની ઓરિજિનલ રીત શું છે, એટલે ટિપિકલી આ પ્રશ્ન કઈ રીતે સોલ્વ થાય એ જોઈશું અને પછી એની શોર્ટકટ શું છે એ જોઈશું। તો ચલો શરૂ કરીએ। અહીંયા ફર્સ્ટ ક્વેશ્ચનમાં આપણને આલ્ફાબેટનું નંબર સાથેનું કોડિંગ આપેલું છે, તો જોઈ લઈએ કે શું લોજિક છે। મોટાભાગે એક વસ્તુ સમજજો કે જ્યારે આલ્ફાબેટ જેટલા હોય એના કરતાં આંકડાઓ વધારે હોય એ વખતે એના અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણેના જે ક્રમ હશે એ જ એનો કોડ હશે। નોર્મલી આવું હોતું હોય છે। આપણે અગાઉ આલ્ફાબેટિકલ સિરીઝનો એક વિડીયો અપલોડ કરેલો જેના અંદર આપણે વાત થઈ હતી અને હું અહીંયા તમને ફરીથી કહી દઉં કે જો તમને ખબર હોય પહેલાંથી કે પરીક્ષામાં એક પણ માર્કનું રિઝનિંગ પૂછાવાનું છે તો આપણી પાસે પહેલેથી એબીસીડી લખેલી રેડી હોવી જોઈએ, રાઈટ। કઈ રીતે એબીસીડી લખવાની છે તો સ્ક્રીન પર લખેલી છે એ પ્રમાણે એના સીધા અને ઊંધા નંબર સાથે। એનીવેઝ આપણે અહીંયા જોઈ લઈએ કે ગ્રુપ શબ્દનો કોડ શું છે અને કઈ રીતે કોડ કરેલો છે। પહેલાં એની ઓરિજિનલ રીત અને પછી સાથે સાથે આપણે કઈ રીતે જવાબ આપવાનો છે એ બી જોઈ લઈએ કે અહીંયા આપણને કોડ આપ્યો છે 7, એટલે જીનો કોડ આલ્ફાબેટિકલી 7 નંબરનો છે, આરનો કોડ છે 18, એ જ રીતે ઓ એ 15મા ક્રમ પર છે એટલે એનો કોડ 15 થયો, યુ એ 21મા ક્રમ પર છે એટલે એનો કોડ 21 થાય છે અને પી એ 16મા નંબર પર છે એટલે એનો કોડ 16 થાય છે। તો સેમ એ પ્રમાણે રેશિયોના દરેકે દરેક આલ્ફાબેટ જે ક્રમમાં આવતા હોય એ એનો કોડ થશે। હવે અહીંયા શું કરીશું તો કે આરનો કોડ શું છે, એટલે કે આર કયા નંબર પર છે તો આર અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે 18મા નંબર પર છે, તો જવાબની શરૂઆત 18થી થશે। આપણું ધ્યાન ડાયરેક્ટ પછી જવાબ પર જવું જોઈએ કે 18થી શરૂ થતા કેટલા જવાબ છે, તો તમે જુઓ ઓપ્શન બી અને ઓપ્શન સી ડાયરેક્ટ ઉડી જશે, એટલે કે ઓપ્શન એ અથવા તો ડી તમારો જવાબ હશે। હવે જ્યારે તમે બે ઓપ્શન પર આવી જાઓ છો કે કાં તો એ આવશે કાં તો ડી આવશે, તો હવે આપણે એ જોઈ લઈશું કે આંકડો અલગ ક્યાં પડે છે, એમાં અને ડીમાં અલગ શું પડે છે, તો લાસ્ટમાં તમે જુઓ 8 છે અને અહીંયા લાસ્ટમાં 9 છે, તો આપણે છેલ્લેથી જ કોડ કરવાની શરૂઆત કરીશું કે સૌથી લાસ્ટમાં ઓ છે તો ઓનો ક્રમ કયો છે તો ઓનો 15મો નંબર છે એટલે ત્યાં 15 આવશે। આઈનો ક્રમ શું છે એ તમારો જવાબ ડિસાઇડ કરશે। આઈ એટલે 9મા નંબરનો આલ્ફાબેટ છે તો આઈનો કોડ 9 આવશે, એટલે કે છેલ્લે 915 વાળો જવાબ એ આપણો ફાઇનલ આન્સર હશે। તો આપણે આ પ્રમાણે જવાબ ટેલી કરતા જઈશું। હું એ કહેવા માંગુ છું કે જેનો જવાબ પૂછ્યો છે એના જે કોડ આવતા જાય છે એ તમે જવાબમાં ચેક કરતા જાઓ, જેથી કરીને તમારે રેશિયોના 5 આલ્ફાબેટના ક્રમ ચેક કરવાની જરૂર ના પડે। એનીવેઝ આવું બીજું એક એક્ઝામ્પલ સમજો એટલે તમને વધારે સારી રીતે ખ્યાલ આવશે કે આપણે આને કઈ રીતે સોલ્વ કરવાનું છે। જાયન્ટ શબ્દને આ રીતે કોડ તરીકે લખાય તો સાંકેતિક ભાષામાં રૂટ શબ્દને કઈ રીતે કોડ લખાય? લોજિક અહીંયા એ જ છે કે એનો આલ્ફાબેટિકલ જે ક્રમ હતો એ ક્રમ પ્રમાણે એને ગોઠવવાના છે। તો રૂટમાં ROUTE, રૂટમાં આરનો કોડ શું થાય છે તો આર એટલે 18 થાય છે, તો તમે જોઈ લો 18થી શરૂ થતા કેટલા જવાબ છે તો કે ડી અને એ આ સીધા નીકળી જશે, 18થી શરૂ થતા બી અને સી બે જ જવાબ છે। તો હવે તમે જોઈ લો સૌથી લાસ્ટમાં શું આપ્યું છે આપણને ઈ, તો અહીંયા આપણે એ જોવાનું છે કે ઓપ્શન બી અને ઓપ્શન સીમાં અલગ શું પડે છે, તો છેલ્લો કોડ અલગ પડે છે। અહીંયા 4 આપેલું છે જ્યારે ઓપ્શન સીમાં 5 આપેલું છે, તો આપણે એનો સાચો કોડ શું થાય છે એ ગોતી લઈએ એટલે સીધો આપણો જવાબ આવી જશે। ઈ એ અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે 5મો આલ્ફાબેટ છે એટલે ઈનો કોડ 5 થશે, તો સીધી વસ્તુ છેલ્લે 5 હોય એ જવાબ, તો ઓપ્શન સી એ આપણો જવાબ થશે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ। સેમ લોજિક છે અને આને પણ રેન્જ પ્રમાણે ગોઠવી દો। રેન્જ એટલે RANGE, તો એમાં આરનો ક્રમ કયો છે તો આરનો ક્રમ 18 છે, 18 વાળા કેટલા જવાબ છે તો સી અને ડી નીકળી જશે, એ અને બી એ 18 વાળા જવાબ છે। તો હવે એમાં અલગ શું પડે છે એ આપણે જોવાનું રહેશે। તો છેલ્લા બે આલ્ફાબેટ અલગ પડે છે 85 અને અહીંયા છેલ્લા બે છે 75, એટલે આપણે છેલ્લેથી કોડ કરવાની શરૂઆત કરીશું।
તો ઈનો કોડ શું થાય છે? તો ઈનો ક્રમ 5મો છે એટલે એનો કોડ 5 થશે અને જીનો ક્રમ 7મો છે એટલે એનો કોડ 7 થશે. મતલબ છેલ્લે 75 વાળો જવાબ. અહીંયા ઓપ્શન બી છે જે છેલ્લે 75 વાળો જવાબ છે એટલે ટીક કરી ગયા. રાઈટ. એનીવેઝ આ એક પ્રકારના 3 પ્રશ્નો થયા અને જે રીતે આપણે મેથ્સમાં આપણે વાત થઈ હતી કે જે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા જે પ્રશ્નો છે એ તમારી પ્રેક્ટિસ માટેની પીડીએફ આપણી ટેલિગ્રામ ચેનલમાં આપી દીધેલી છે. એ જ પ્રમાણે આપણે રિઝનિંગના જેટલા પ્રશ્નો છે એને ચેપ્ટર વાઇઝ કમ્પાઇલેશન કરીએ છીએ અને આપણે શનિવારે બપોરે 12 વાગ્યા સુધીમાં એની પીડીએફ આપણા ટેલિગ્રામ ચેનલમાં મૂકી દઈશું. આગળ વધીએ અને બીજા પ્રકારે પૂછાયેલા પ્રશ્નો સમજી લઈએ. અહીંયા આપણને કોડિંગ ડીકોડિંગ આપેલું, બટ આલ્ફાબેટનું આલ્ફાબેટ સાથેનું કોડિંગ આપેલું કે શેપને એક સાંકેતિક ભાષામાં આ રીતે લખાય તો પેનલને કઈ રીતે લખાય. તો આપણે શેપને કઈ રીતે લખીશું? તો શેપ જ્યારે આલ્ફાબેટનું આલ્ફાબેટ સાથેનું કોડિંગ અથવા તો કોઈ પણ પ્રકારના કોડિંગ ડીકોડિંગ આપેલા હોય ત્યારે જે શબ્દ આપ્યો છે એનો કોડ આપણે એના નીચે લખીશું JUCGR. અને હવે આપણે અંદર સેટિંગ ગોતવાનો પ્રયત્ન કરીશું. ABCDમાં જે છેલ્લેના અક્ષરો હોય, છેલ્લેના આલ્ફાબેટ હોય ને એ આપણે પકડીએ તો કોડ બહુ ઝડપથી મળી જાય. એટલે અહીંયા એસ છે, એસને ધ્યાનમાં રાખો. એસનું કોના સાથે કનેક્શન થાય છે? તો એસનું યુ સાથે થાય છે. મતલબ અહીંયા ચોકડીમાં કનેક્શન હોઈ શકે. એસ પછી ટી છોડીને યુ છે, એ જ રીતે એચ પછી આઈ છોડીને જે છે, પી પછી ક્યુ છોડીને આર છે, ઈ પછી એફ છોડીને જી છે અને વચ્ચેનો આલ્ફાબેટમાં પણ એક આલ્ફાબેટ છૂટે છે. એટલે ઇન શોર્ટ 2 ના ભાગ પડે છે એટલે કે 2 1 2. જ્યારે 5 આલ્ફાબેટ હોય ત્યારે આપણે 2 1 2 ના ભાગ પાડીશું. 6 આલ્ફાબેટ હોય ત્યારે આપણે 3 3 ના ભાગ પાડી શકીએ છીએ. 7 આલ્ફાબેટ હોય ત્યારે 3 1 3 ના ભાગ પાડી શકીએ છીએ. બટ આ ક્યારે? જ્યારે પહેલા આલ્ફાબેટનું પહેલા સાથે, બીજાનું બીજા સાથે આ રીતે કનેક્શન ના હોય ત્યારે. એડવાન્સ લેવલનું કંઈ સેટિંગ શોધવું હોય તો આપણે એવું કરી શકીએ છીએ. એનીવેઝ આ લોજિક પ્રમાણે આપણે પેનલનો આન્સર આપીએ PANEL. સૌથી પહેલાં પી જોઈએ. પી પછી ક્યુ છોડીને આર, તો જે એનો જે કોડ હશે એના બીજા પ્લેસ પર આર આવશે. તો તમે સીધા આન્સરમાં જુઓ સેકન્ડ પ્લેસ પર આર હોય એવા કેટલા જવાબ છે? તો કે એક જ જવાબ છે. વાર્તા પૂરી. આખા સ્પેલિંગને કોડમાં કન્વર્ટ કરવાની જરૂર રહેતી નથી. આ જ પ્રકારનું બીજું એક એક્ઝામ્પલ સમજો એટલે તમને વધારે સારી રીતે ખ્યાલ આવે કે આવા પ્રશ્નો કઈ રીતે સોલ્વ કરવા. DGVCLની એક્ઝામમાં આ પ્રશ્ન પૂછાયો હતો. અહેડનો કોડ એટલે કે AHEAD, અહેડનો કોડ થાય છે KDHGD. તો અહીંયા તમે જુઓ A નો D સાથે કનેક્શન થાય છે, આ A નું D સાથે કનેક્શન છે ક્રોસમાં. બી અને સી 2 આલ્ફાબેટ છોડ્યા છે. આગળના ક્વેશ્ચનમાં 1 આલ્ફાબેટ છોડ્યો હતો, અહીંયા 2 છોડ્યા છે. બની શકે કે 3 આલ્ફાબેટ વાળો પ્રશ્ન આપણને PGVCLમાં પૂછી શકે કે એક આલ્ફાબેટ આપ્યો એના પછી 3 આલ્ફાબેટ છોડી અને પછીનો આલ્ફાબેટ લીધો હોય. તો અહીંયા બી અને સી છોટે છે. એચ પછી આઈ જે 2 આલ્ફાબેટ છોડી અને કે લખેલા છે. એ જ રીતે ઈ પછી એફ અને જી છોડીને એચ લખ્યા છે. આ રીતે ચોકડીમાં કોડિંગ છે. તો આપણે ડેથ શબ્દ છે એનો કોડ કરીશું. ડી પછી ઈ અને એફ છોડી અને જી લખીશું. તો કોડમાં સેકન્ડ પ્લેસ પર જી આવશે. આવા કેટલા જવાબ છે? તો કે આ એક જ જવાબ છે કે જેના સેકન્ડ પ્લેસ પર જી આવતો હોય. વાર્તા પૂરી. બીજી કોઈ માથાકૂટ કરવાની નહીં. આન્સર ટીક કરીને ગેર. આગળ વધીએ અને નેક્સ્ટ પ્રકારના પ્રશ્નો સમજી લઈએ. નંબર ટેસ્ટ એટલે કે આંકડાઓની ગોઠવણી વાળો એક પ્રશ્ન હતો. અહીંયા એક 10 અંકનો નંબર આપેલો છે અને એમાં આપણને એવું કીધું છે કે સૌથી પહેલા બધા વિષમ અંકોને ચડતા ક્રમમાં ગોઠવો અને પછી બધા સમ અંકોને ચડતા ક્રમમાં ગોઠવો અને એના પછી કયો અંક છઠ્ઠે સ્થાને હશે. છઠ્ઠે સ્થાને કયો અંક હશે આ આપણને પ્રશ્ન પૂછેલો છે. તો આપણે શું કરીશું? પહેલા વિષમ અંકોને ચડતા ક્રમમાં ગોઠવો. વિષમ એટલે શું? ઘણા મિત્રોને આ પ્રશ્ન થતો હોય છે. હા, એ ખબર હોય કે સમ વિષમ એટલે એકી બેકી એવું કંઈક થાય છે, પણ એ યાદ રાખવામાં દર વખતે લોચો થાય. તો એનો એક મસ્ત શોર્ટકટ. શું? વિષમ એટલે કેટલા? 1 2 ને 3 આલ્ફાબેટ છે એટલે એકી. અહીંયા સમ એટલે શું? 1 અને 2 બે અક્ષર વાળો શબ્દ છે એટલે એ બેકી થાય. રાઈટ. તો વિષમ એટલે એકી અને સમ એટલે બેકી. મેં આવી રીતે યાદ રાખેલું, તમે આવું કંઈક કરીને યાદ રાખી શકો છો. એનીવેઝ આપણને સૌથી પહેલાં કીધું છે કે એકી આંકડાઓને ચડતા ક્રમમાં ગોઠવવાના છે. તો અહીંયા આપણને જે નંબર આપ્યો હતો એમાંથી એકી આંકડાઓને ચડતા ક્રમમાં ગોઠવવાનું ચાલુ કરો. તો સૌથી નાનામાં નાનો એકી અંક અહીંયા આપણને દેખાય છે 3. તો પહેલાં આપણે લખીશું 3, એના પછી છે 5, એના પછી છે 7,
એના પછી 9 2 વખત નહીં 3 વખત છે એટલે 9 9 9. હવે મજાની વસ્તુ શું છે, અહીંયા આપણને પ્રશ્નમાં પૂછ્યું હતું કે કયો અંક છઠ્ઠા સ્થાને આવે. જ્યારે આપણે ડાબેથી કે જમણેથી એવું કંઈ ના આપ્યું હોય ત્યારે ડાબેથી છઠ્ઠા સ્થાન પર જ આપણે કન્સિડર કરીશું. તો અહીંયા 1 2 3 4 5 ને 6 છઠ્ઠા સ્થાન પર 9 મળી ગયો. આખી ગોઠવણી કરવાની રહેતી નથી. પછી એવું નહીં કરવાનું કે હજી આપણે અહીંયા બેકી અંકો ગોઠવવાના કીધા છે તો આપણે બેકીને ગોઠવીએ કે ભાઈ 2 તો 2 લખો 4 લખવું જ લખો, મને કાંઈ વાંધો નથી, પણ આ ધંધો કરાય નહીં. આપણી પાસે આવો કોઈ ટાઈમ હોતો નથી. તો અહીંયા 9 એ આપણો જવાબ થશે. આના જેવો જ બીજો એક ક્વેશ્ચન જોઈએ એટલે તમને એક્ઝેક્ટ ખ્યાલ આવે કે ઝડપથી આ પ્રકારના પ્રશ્નોનો જવાબ કઈ રીતે આપવાનો. પહેલાં તમે જવાબ સામે જોઈ લો કે જમણી બાજુથી ચોથા સ્થાને કયો અંક આવે. તો 1 2 3 4 5 6 7 8 ને 9 અને આ 10 આંકડા છે. જમણી બાજુથી ચોથો એટલે આપણે આ આંકડો ગોતવાનો કીધો છે. સો હવે તમે રકમ વાંચો કે પ્રથમ તમામ સમ અંકોને ઘટતા ક્રમમાં એટલે ઘટતી જાય એવી રીતે, એટલે કે ઉતરતા ક્રમમાં ગોઠવવાનું કીધું છે. અને પછી તમામ વિષમ અંકોને, વિષમ એટલે અહીંયા 3 અક્ષરવાળો શબ્દ છે એટલે એકી ચડતા ક્રમમાં ગોઠવવાના છે. તો વિષમ અંકોને ચડતા ક્રમમાં ગોઠવો. તમારે છેલ્લે વાળો આંકડો જોઈએ છે તો એક કામ કરો ને, વિષમ અંકોને ચડતા ક્રમમાં ગોઠવવાના મતલબ સૌથી છેલ્લે મોટો આંકડો હશે, એકી અંક જે સૌથી મોટો હશે એ છેલ્લે હશે. તો આપણે ઉતરતા ક્રમમાં ગોઠવી લો, એનું વિરુદ્ધ કરો તો તમને ઝડપથી જવાબ મળી જશે. વિષમ એટલે એકી, સૌથી પહેલાં આવશે 9, એના પછી આવશે આ 7 તો અહીંયા લખો 7, એના પછી આવશે આ 5 તો અહીંયા લખો 5 અને એના પછી 3 તો અહીંયા લખીશું 3. વાર્તા પૂરી, રાઈટ. તો આ છેલ્લેથી આપણે આને ચડતા ક્રમમાં, વિષમ અંકોને ચડતા ક્રમમાં ગોઠવવાનું કીધું છે. તો છેલ્લે વિષમ એટલે કે એકી અંકો ચડતા ક્રમમાં ગોઠવાયેલા હશે. તો છેલ્લે તમે ગોઠવી નાખો એને તો તમને ચોથો આંકડો કયો છે નીચેથી એ મળી જશે, રાઈટ. આ સ્માર્ટ આન્સર થશે. અધરવાઇઝ મજૂરી કરવી હોય તો 10 આંકડાઓને કીધું છે એવી રીતે કથા પ્રમાણે ગોઠવો તો બહુ બધો સમય લાગે અને આપણી જોડે એવો કોઈ ટાઈમ હોતો નથી. એનીવેઝ હજી એક એક્ઝામ્પલ આવું જોઈ લઈએ એટલે તમને વિશ્વાસ આવે અને એક્ઝેક્ટ ખ્યાલ આવે કે આપણે આવા પ્રશ્નો કઈ રીતે ગણવાના છે. 10 આંકડા જો અહીંયા આપણે જે સમજ્યા એ વસ્તુ અહીંયા કામમાં લાગશે. 10 આંકડાનો આપણને એક નંબર આપેલો છે અને આપણને પ્રશ્ન પૂછ્યો છે જમણી બાજુથી 7મા સ્થાને, એટલે જમણી બાજુથી 7મું હશે એના પછી 8 9 અને 10 આવી રીતે હશે. એટલે આપણે ખરેખર તો ડાબી બાજુથી ચોથો આંકડો ગોતવાનો છે. તો આપણને શું પૂછ્યું છે કે સમ અંકોને ચડતા ક્રમમાં ગોઠવો. બસ 4 તો સમ એટલે કે બેકી આંકડાઓ હશે એને ગોઠવી દો એટલે તમારો જવાબ મળી જશે. બેકી અંક 2 થી ચાલુ થાય તો આ રહ્યો 2, અહીંયા મૂકો 2, એના પછી શું છે તો કે આ રહ્યો 4 તો લખો 4, એના પછી શું છે 6 તો આ રહ્યો 6 અને એના પછી છે 8 તો આપણે અહીંયા લખીશું 8. આપણો જવાબ મળી ગયો. જમણી બાજુથી 7મા સ્થાને કયો અંક હશે તો 8 હશે. નેક્સ્ટ પ્રકારે પૂછાયેલો પ્રશ્ન સમજી લઈએ. આને આપણે આલ્ફાબેટિકલ ટેસ્ટ કહીએ છીએ અને એવા 2 અલગ અલગ પ્રકારે પ્રશ્ન પૂછાયા હતા. એમાંથી પહેલો પ્રશ્ન હતો કે આવી રીતે 2 આલ્ફાબેટના જોડકા આપેલા હતા અને આપણને પ્રશ્ન પૂછ્યો હતો કે આમાંથી અલગ કયું પડે છે. આવા બીજા 2-3 પ્રશ્નો હતા પણ એ અંગ્રેજી વોકેબના હતા. તમને તમારી ઇંગ્લિશ વોકેબ્યુલરી બહુ શાર્પ અને સાઉન્ડ હોવી જોઈએ અને પ્રશ્ન એવી રીતે જ પૂછ્યો હતો કે આમાંથી અલગ કયું પડે છે, રાઈટ. તો એ મારી દ્રષ્ટિએ એ ઇંગ્લિશનો પ્રશ્ન હતો. એનીવેઝ અહીંયા આપણને પ્રશ્ન પૂછ્યું છે કે કયું અલગ પડે છે. ટૂંકમાં નાત બાર કોણ, રાઈટ. 3 એક સરખા જોડકા છે અને એક જોડકું કંઈક અલગ પડે છે. તો જોડકું અલગ કયું પડે છે એ આપણે જોવાનું છે. તો આપણે અહીંયા અંગ્રેજી ABCDને ધ્યાનમાં રાખીએ તો G અને T. તો તમે જુઓ G નો સીધો નંબર 7 છે અને T નો ઊંધો નંબર 7 છે. તો આ સીધા ઊંધા નંબરનું લોજિક છે એવું કદાચ હોઈ શકે. તમે જુઓ E નો સીધો નંબર 5 છે અને V નો ઊંધો નંબર 5 છે. એ જ રીતે O અને Q જુઓ, O નો સીધો નંબર 15 છે અને Q નો ઊંધો નંબર 10 છે. એટલે કદાચ આ અલગ હોઈ શકે છે. આપણે C અને X ચેક કરી લઈએ. C નો સીધો નંબર 3 છે અને X નો ઊંધો નંબર 3 છે. તો આ નાતમાં જ છે, મતલબ OQ એ નાત બાર કહેવાશે. આપણો જવાબ એ જ છે કે નાત બાર કોણ છે. એનીવેઝ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. સેમ આ રીતનો પૂછાયો હતો અને લોજિક એ સેમ જ હતું. તમે જુઓ અહીંયા OP તો O નો સીધો નંબર છે 17 અને P નો ઊંધો નંબર છે 11. તો આ કદાચ અલગ પડે છે. D નો સીધો નંબર છે 4 અને W નો ઊંધો નંબર એ 4 છે. J નો સીધો નંબર છે 10 અને Q નો ઊંધો નંબર પણ 10 છે. હવે તમે જુઓ આ 2 એક ગ્રુપના મળી ગયા અને આ બંને એક ગ્રુપમાં છે અને આ ઓપ્શન A અલગ પડે છે. તો એ જ આપણો જવાબ. તમારે D ને ચેક કરવા જવાની જરૂર નથી રહેતી.
છતાં બી તમારે ચેક કરવું હોય તો કરી શકો છો. અહીંયા તો સિમ્પલ લોજિક છે એટલે ફટાફટ ચેક થઈ જાય. બટ આ તો હું તમને એક હિન્ટ આપું છું કે જ્યારે તમે 3 આન્સર ચેક કરો છો ને એમાંથી કોઈ અલગ પડતું હોય ને તો એ તમારો જવાબ આવી જશે. અને જો 3 એક સરખા હોય તો જે ચોથો છે એ જવાબ આવશે. ટૂંકમાં આવા પ્રકારે પૂછાતા પ્રશ્નમાં ખાલી 3 જ ઓપ્શન ચેક કરવાના રહેશે. અહીંયા આપણો જવાબ આવશે OP કે જે અલગ પડે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈ લઈએ. R અને L આપેલો છે તો R નો સીધો ક્રમ કયો છે તો કે 18 અને L નો ઊંધો ક્રમ કયો છે તો L નો ઊંધો ક્રમ છે 17. S નો સીધો ક્રમ શું છે તો S નો સીધો ક્રમ 19 છે. જ્યારે M નો ઊંધો ક્રમ શું છે તો M નો ઊંધો ક્રમ છે 14. તો અહીંયા સીધા ઊંધા ક્રમવાળું સેટિંગ નથી તો અહીંયા બીજું કંઈક સેટિંગ છે. શું સેટિંગ છે જોઈ લઈએ. તો અહીંયા RL માં L એ મૂળાક્ષર પહેલા આવે છે. અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે L પહેલા આવે છે. તો આપણે L થી ABCD બોલીએ. L થી MNOPQ છોડીને R એટલે કે 5 આલ્ફાબેટ છોડ્યા છે. SM માં ચેક કરીએ. MNOPQR 5 આલ્ફાબેટ છોડી અને S આવે છે. સેમ એ પ્રમાણે C થી ચેક કરો. C થી DEFGHIJ અને પછી K આવે છે. તો અહીંયા 3 ને 3 6 ને 1 7 આલ્ફાબેટ છોડ્યા છે. તો આ અલગ પડે છે. ટૂંકમાં KC એ આપણો જવાબ આવશે. આપણે હમણાં વાત થઈ એ પ્રમાણે કે આવા પ્રકારે પૂછાતા પ્રશ્નમાં આપણે 3 જ ઓપ્શન ચેક કરવાના હોય છે. 3 માંથી ઓપ્શન C અલગ પડે છે તો ઓપ્શન C એ આપણો જવાબ થશે. એ DGVCLની એક્ઝામમાં પ્રશ્ન થોડો ચેન્જ કરીને પૂછેલો. મને એવું લાગે છે PGVCLની એક્ઝામમાં આ રીતે પ્રશ્ન બદલીને પૂછી શકે છે. એટલો ડિફિકલ્ટ ક્વેશ્ચન નહીં હોય જેટલો પહેલી 2 એક્ઝામમાં હતો. પ્રશ્ન હતો કે A એ B નો પતિ છે. તો જે નોની નુના હોય ત્યાંથી આપણે બોલવાની શરૂઆત કરીશું. B નો પતિ છે A. તો B નો પતિ ગયેલો પતિ એટલે A. તો A ને આપણે પતિ એટલે પ્લસ દર્શાવીશું. તો આ ઓબ્વિયસલી એની પત્ની હશે અને એ બંને વચ્ચે આપણે છેડાછેડી બાંધીશું. તો પહેલું વાક્ય પૂરું થઈ ગયું. આગળ કીધું છે B એ C ની પુત્રી છે. તો C ની પુત્રી છે B. કોણ? B પુત્રી છે કોની? C ની. તો C એની માતા છે કે પિતા નક્કી નહીં થાય. હમણાં વાત થઈ એ પ્રમાણે નોની નુનાવાળા પાત્રની જેન્ડર એટલે કે પુરુષ છે કે સ્ત્રી એ ડિસાઇડ થશે નહીં. નેક્સ્ટ લાઈન કીધી છે D એ E ની પુત્રી છે. પણ હવે અહીંયા D અને E ક્યાંય આપ્યા નથી તો એને છોડી દો. આગળ વધો. E ની પત્ની C છે. E ની પત્ની C છે. તો આપણે નોની નુનાથી જ વાંચીએ છીએ. E ની પત્ની કોણ છે? C. તો C એ પત્ની થઈ. તો E એ પણ એનો પતિ ગયેલો પતિ થશે. તો આ બંને હસબન્ડ વાઈફ થશે. અને હવે આ જે વાક્ય બાકી છે એ આપણે સેટ કરી દઈએ કે ભાઈ E ની પુત્રી D છે. તો આ E એ પુરુષ છે એની પુત્રી કોણ છે? D. તો D એ સ્ત્રી થશે અને આ બંને બહેનો થશે. બંને વચ્ચે ઇક્વલ ટુ અથવા તો બહેનો ને એવું કંઈ ના લખો તો એ ક્લિયરલી દેખાય છે કે આ E અને C ના બાળકો એટલે D અને B એ બંને સગી બહેનો થશે. પ્રશ્ન આપણો શું હતો કે E નો A સાથે શું સંબંધ થાય? નોર્મલી જ્યારે પ્રશ્ન પૂછ્યો હોય ત્યારે નોની નુના જેના પાછળ લાગ્યું હોય એ વ્યક્તિ બોલે. પણ જો સાથે આપ્યું હોય તો સાથે એ નોની નુના કરતાં વધારે પાવરફુલ વર્ડ છે. મતલબ જે આલ્ફાબેટના પાછળ સાથે લાગ્યું હોય એ બોલશે. તો એ બોલે અહીંયા પણ એ જ બોલશે. એ બોલે અને કોને બોલાવશે? E ને. તો E ને બોલાવે તો શું થાય? શું કે એ મારા ઘરવાળીના પપ્પા. તો મારા ઘરવાળીના પપ્પા એટલે મારા સસરા થશે. તો અહીંયા જવાબ આવશે સસરા. બ્લડ રિલેશનના બીજા પ્રકારે પૂછાયેલા પ્રશ્ન જોઈ લઈએ કે જેના અંદર કોઈ વ્યક્તિ તરફ ઇશારો કરીને અથવા તો કોઈ વ્યક્તિના ફોટા તરફ આંગળી કરીને આ પ્રકારે પ્રશ્ન પૂછાયેલા કે યુવતી તરફ ઇશારો કરતા એક માણસે કહ્યું. બોલે છે કોણ? એક માણસ. તો આપણે માણસથી આકૃતિ બનાવીશું અથવા તો પછી એકદમ ઇઝી વસ્તુ. માણસ બોલે છે તો આપણે એક કટકા પ્રમાણે રિલેશન એસ્ટાબ્લિશ કરતા જઈએ. જેને કોઈ સંતાન નથી એવા મારા એકમાત્ર ભાઈ એટલે કોણ થશે? મારો ભાઈ. એની પત્ની. તો મારા ભાઈની પત્ની એટલે મને શું થશે? મારા ભાભી. મારા ભાભીના સસરા એટલે મારા ભાભીના સસરા એટલે કોણ થશે? મારા પપ્પા. એના દીકરા એટલે એનો દીકરો એટલે કોણ? હું અને મારો ભાઈ અમે 2 વ્યક્તિ થઈએ. અને એની દીકરી તો મારા ભાઈને તો એકેય દીકરી નથી, એકેય સંતાન નથી એવું પહેલાં કીધું છે અહીંયા પહેલી જ લાઈનમાં કે કોઈ સંતાન નથી. તો એ મારું જ સંતાન હોય. તો મારી દીકરી. પ્રશ્ન પૂછ્યો છે એ યુવતીનો માણસ સાથે શું સંબંધ થાય? તો હું એ વ્યક્તિને શું કહીને બોલાવું? એ બેટા. રાઈટ. મતલબ મારી દીકરી છે. તો અહીંયા જવાબ આવશે દીકરી.
આવો જ બીજો એક પ્રશ્ન જોઈ લઈએ કે એક છોકરી તરફ આંગળી ચીંધીને પુરુષે જણાવ્યું, પુરુષ બોલે છે, શું બોલે છે કે મારા નાનીના પુત્રની, હવે હું બોલતો હોય પુરુષ તરીકે, તો મારા નાનીના પુત્ર શું થાય? તો મારા નાની એટલે મારા મમ્મીના મમ્મી, અને એના પુત્ર એટલે મારા મોમાં. મોમાં મારા પપ્પા ગાડી લાવ્યા, એરિયા એ જ મોમાં, રાઈટ. તો અહીંયા મામા થશે. એની એકમાત્ર બેન કોણ થશે? મારા મામાની એકમાત્ર બેન એટલે કોણ? મારા મમ્મી. મારા મમ્મીની પુત્રી એટલે કોણ થાય? મારી બેન. હું તો પુત્ર છું, તો મારા મમ્મીની પુત્રી કોણ થાય? મારી બેન થાય. અને એની પુત્રી એટલે શું થાય? મારી બોણી થાય, રાઈટ. તો બોણી અહીંયા ક્યાં આપ્યું છે? આ નીશ, રાઈટ. ઇંગ્લિશમાં આપેલું હતું નીશ, તો નીશ એટલે ભાણી અથવા તો ભત્રીજી થાય. તો અહીંયા જવાબ આવશે ઓપ્શન એ, નીશ. આગળ વધીએ અને નેક્સ્ટ ટાઈપના પ્રશ્ન સમજીએ, દિશાના પ્રશ્નો. દિશાના પણ બે અલગ અલગ પ્રકારે પ્રશ્ન પૂછાયા હતા. એક ડિગ્રીવાળો પ્રશ્ન હતો અને એક નોર્મલ ક્વેશ્ચન હતો. પહેલા આપણે ડિગ્રીવાળા પ્રશ્ન જોઈ લઈએ કે લોનમાં ઊભેલું એક બાળક પૂર્વ દિશા તરફ જોઈ રહ્યું છે. પૂર્વ દિશા એટલે આ બાજુ થશે, આ બાજુ મોઢું કરીને ઊભું છે. હવે જો એ બાળક ઘડિયાળના કાંટાની વિપરીત દિશામાં, એટલે ઘડિયાળનો કાંટો નીચેની સાઈડ આવે એની વિપરીત એટલે આ બાજુ 152.5 ડિગ્રી ફરે છે, અને ત્યાંથી ઘડિયાળના કાંટાની દિશામાં 62.5 ડિગ્રી ફરે છે. તો હવે અહીંયા શું થાય? તમે જુઓ કે પહેલાં તમે 152.5 ડિગ્રી, આ બાજુ તમે 152.5 ડિગ્રી ગયા, અને ત્યાંથી પાછા આવો છો. કેટલું? 62.5 ડિગ્રી પાછા આવો છો. તો સીધી વાત, તમે 152.5 ગયા હતા અને 62.5 પાછા આવ્યા, તો ખરેખર તમે કેટલું ગયા કહેવાય? તો આ બંનેનો ડિફરન્સ એટલે 90 ડિગ્રી તમે ગયા કહેવાય. તો પૂર્વ દિશામાં મોં હતું અને આ બાજુ તમે 90 ડિગ્રી ફરો, તો તમારું મોં કઈ દિશામાં થશે? તો સીધી વાત છે, ઉત્તર દિશામાં તમારું મોં થશે. તો જવાબ આવશે ઉત્તર. આ પ્રકારનો બીજો એક ક્વેશ્ચન જોઈ લઈએ કે એક બાળક દક્ષિણ પશ્ચિમ દિશા તરફ મોં કરીને ઊભું છે. દક્ષિણ પશ્ચિમ એટલે આપણે જો ચોકડી કરો તો આ બાજુ આવશે પૂર્વ, અહીંયા આવશે પશ્ચિમ, ધીસ ઇઝ ઉત્તર, અને આ થયું દક્ષિણ. તો દક્ષિણ પશ્ચિમ એટલે આ ખૂણામાં, એટલે કે આ બાજુ મોં કરીને ઊભું હતું. ત્યાંથી એ બાળક વામાવર્ત, આ ખાસ ધ્યાન રાખજો, ઘડિયાળના કાંટાની વિપરીત દિશામાં, રાઈટ. ઘણી વખત આ તો આ લોકો હારા કહેવાય કે કાઉન્સમાં આપણને આપેલું હતું કે ઘડિયાળના કાંટાની વિપરીત દિશામાં, અધરવાઇઝ નથી આપતા હોતા. અને અહીંયા બીજી લખેલી વસ્તુ એ હતી કે સેમ ક્વેશ્ચન ઇંગ્લિશમાં પણ આપણને આપેલો હતો. તો તમે ઇંગ્લિશમાં વાંચો તો તમને તરત ખબર પડી જાય કે એન્ટી ક્લોકવાઇઝ આપેલું હોય, તો એ સીધું પડે. તો જ્યાં જ્યાં આપણે અટકીએ ત્યાં આપણે ઇંગ્લિશવાળો પ્રશ્ન જોઈ શકીએ છીએ. અહીંયા ઘડિયાળના કાંટાની વિપરીત દિશામાં 152.5 જાય છે. હમણાં આપણે જે જોયો એના જેવો જ પ્રશ્ન હતો, પણ બાળકનું મોં શરૂઆતમાં અલગ દિશામાં છે. તો ઘડિયાળના કાંટાની વિપરીત દિશામાં ઘડિયાળનો કાંટો ફરે ઓમ, આપણે જવાનું છે ઓમ. કેટલું ફરે છે? તો કે 152.5, અને ત્યાંથી પાછો ઘડિયાળના કાંટાની દિશામાં, એટલે અહીંયા જ્યાં બી હશે ત્યાંથી પાછો 62.5 પાછો આવે છે આ પાર્ટી. મતલબ તમે અહીંથી 152 કિલોમીટર જાઓ અને ત્યાંથી 62 કિલોમીટર પાછા આવો, તો તમે ખરેખર કેટલું ગયા કહેવાય? તો સીધી વાત 90 કિલોમીટર જ ગયા હોય. તો આપણે સીધું અહીંયા આ દિશામાં, એટલે જે વધારે છે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં એ વધારે ફરે છે, એટલે આપણે બંનેનો ડિફરન્સ એ દિશામાં જ લઈ જઈશું. એટલે કે વિરુદ્ધ દિશામાં 90 ડિગ્રી ફરે છે, તો અહીંયા દક્ષિણ પશ્ચિમ દિશામાં, તો ત્યાંથી 90 ડિગ્રી એટલે દક્ષિણ પૂર્વ દિશામાં એનું મોં થશે. તો આપણો પ્રશ્નનો જવાબ થશે દક્ષિણ પૂર્વ દિશા. અને હજી એક પ્રશ્ન આ જ રીતનો જોઈ લઈએ કે જેમાં ડિગ્રી થોડી અલગ આપેલી હતી. DGVCLમાં ડિગ્રીઓ ચેન્જ કરી હતી, બાકી બંને એક્ઝામમાં ડિગ્રીઓ પણ સેમ આપેલી હતી. એક બાળક દક્ષિણ પૂર્વ દિશા તરફ મોં રાખીને ઊભો છે. તો દક્ષિણ પૂર્વ એટલે આ દક્ષિણ થશે અને આ પૂર્વ થશે, એ બંનેની વચ્ચે મોં રાખીને ઊભો છે, એટલે બાળકનું મોં અત્યારે આ દિશામાં છે. ત્યાંથી આપણને કીધું છે કે બાળક ઘડિયાળના કાંટાની વિપરીત દિશામાં 45 ડિગ્રી ફરે છે. તો અહીંથી 45 ડિગ્રી એટલે પૂર્વ દિશામાં થશે, અને ઘડિયાળના કાંટાની દિશામાં 135 ડિગ્રી ફરે છે. તો વિપરીત દિશામાં 45 ડિગ્રી ફરે, તો ત્યાંથી 135 ડિગ્રી ફરે. તો અહીંથી પાછી ઘડિયાળના કાંટાની, એટલે આ બાજુ 135 ડિગ્રી ફરે, તો 45 ડિગ્રી પહેલાં લઈએ તો હતો ત્યાં ને ત્યાં, અને પછી બીજા 90 ડિગ્રી, એટલે અહીંયા દક્ષિણ પશ્ચિમ ખૂણામાં આવશે. 135 ડિગ્રી એટલે શું થાય? તો 135 ડિગ્રી બરાબર 90 ડિગ્રી પ્લસ 45 ડિગ્રી આવું થાય. અધરવાઇઝ આપણે હમણાં સમજ્યા એવી રીતે પણ સમજવું હોય તો સમજી શકાય કે દક્ષિણ પૂર્વ દિશામાં એનું મોં છે. હવે આપણને કીધું છે ઘડિયાળના કાંટાની વિપરીત દિશામાં, આ બાજુ 45 ડિગ્રી જાય છે, અને ત્યાંથી પછી ઘડિયાળના કાંટામાં 135 ડિગ્રી, તો 45 પહેલાં અને હજી પાછું બીજા 90 ડિગ્રી ફરશે.
તો જ 135 ડિગ્રી ફર્યો એવું કહેવાય ને. હું તમને એવું કહું પહેલાં તમે આ બાજુ 45 કિલોમીટર જાઓ તો તમે જાઓ છો, પછી ત્યાંથી પાછા 135 કિલોમીટર આવો તો શું થાય? જેટલા 45 ગયા હતા એ 45 પહેલાં પાછું આવવું પડે અને પછી આગળ બીજા 90 કિલોમીટર જવું પડે. તો આ એ જ થયું છે કે 45 ગયા અને 135 પાછા આવ્યા, તો 45 ના 45 જે 45 ગયા હતા એ પાછા ત્યાં આવો ને ત્યાંથી પછી 90 ડિગ્રી. તો અહીંયા જે દક્ષિણ પૂર્વ દિશામાં મોં હતું એ આ બાજુ, એટલે કે દક્ષિણ પશ્ચિમ દિશામાં મોં થશે. તો આનો જવાબ આવશે દક્ષિણ પશ્ચિમ. દિશાના બીજા પ્રકારે પૂછાયેલા પ્રશ્ન સમજી લઈએ કે બીજું તેના ઘરેથી શરૂઆત કરે છે, 4 કિલોમીટર ઉત્તર તરફ ચાલે છે. તો હવે બીજું ધારો કે અહીંયાથી ચાલુ કર્યું હોય ઉત્તર તરફ એટલે ઉપરની દિશા તરફ ચાલે 4 કિલોમીટર, તો એરો કરી અને જેટલું ડિસ્ટન્સ હોય આપણે ત્યાં લખીશું. અને તેની જમણી તરફ વળે છે અને 9 કિલોમીટર ચાલે છે. જમણી બાજુ એટલે આ બાજુ 9 કિલોમીટર ચાલે છે. અને પછી તે જ દિશામાં બીજા 12 કિલોમીટર ચાલે છે, એટલે હજી કન્ટિન્યુઅસ આગળ ચાલશે અને બીજા 12 કિલોમીટર ચાલશે. એ પછી તે દક્ષિણ દિશામાં 4 કિલોમીટર ચાલે છે. તો અહીંથી દક્ષિણ દિશા એટલે નીચેની સાઈડ થશે, નીચેની સાઈડ 4 કિલોમીટર એટલે એના સામે આ જે 4 કિલોમીટર હતું એના જેટલું ડિસ્ટન્સ ચાલશે 4 કિલોમીટર. અને છેવટે પશ્ચિમ દિશામાં 7 કિલોમીટર ચાલે છે. હવે અહીંથી પશ્ચિમ એટલે ડાબી બાજુ થશે. જરૂર લાગે તો તમે આ ચોકડી બાજુમાં મૂકી રાખી શકો છો જ્યારે જ્યારે દિશાવાળા પ્રશ્નો હોય ત્યારે, કે જમણી બાજુ હંમેશા પૂર્વ આવે, એના સામે પશ્ચિમ, ઉપર એટલે ઉત્તર અને નીચે દક્ષિણ. તો અહીંથી પશ્ચિમ દિશા એટલે આ બાજુ થશે. તો પશ્ચિમમાં 7 કિલોમીટર, તો 7 કિલોમીટર ચાલીને અહીંયા કાંક ઊભો રહે. અને હવે આપણને પ્રશ્ન પૂછ્યો હતો કે તો પ્રારંભિક બિંદુથી અંતિમ બિંદુનું અંતર, એટલે આ જે ડિસ્ટન્સ છે આ ડિસ્ટન્સ આપણને પૂછેલું. ટોટલ ડિસ્ટન્સ અહીંથી લઈને અહીં સુધીનું કેટલું હતું? તો આપણને ઉપરથી ખબર પડે કે 9 ને 12 21 હતું. 21માંથી 7 ઓલરેડી આવી ગયા, તો હજી બાકી કેટલું રહેશે? તો કે 14. તો બીજું એના ઘરેથી 14 કિલોમીટરના અંતરે હશે એવું કહેવાય. એકદમ ચકલી જેવો પ્રશ્ન. તો આના જેવા બીજા 1-2 એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ. બીજું એના ઘરેથી શરૂઆત કરે અને 5 કિલોમીટર ઉત્તરમાં ચાલે. કોઈ વાંધો નહીં, આ વખતે 5 ચાલે છે તો આપણે 5 કિલોમીટર ચલાવો, એરો કરીને 5. એની જમણી બાજુ વળાંક લઈને 2 કિલોમીટર ચાલે છે. અહીંથી જમણી બાજુ એટલે આ બાજુ 2 કિલોમીટર ચાલે છે, તો આપણે 2 કિલોમીટર ચલાવીએ. અને એ જ દિશામાં વધુ 5 કિલોમીટર ચાલે છે, તો હજી બીજા 5 કિલોમીટર ચલાવીશું, તો એ આ 5 કિલોમીટર ચાલ્યો. તે પછી દક્ષિણ દિશામાં 5 કિલોમીટર ચાલે છે, તો ત્યાંથી પાછો દક્ષિણ દિશા એટલે નીચે 5 કિલોમીટર, એટલે એના સામે આ જે 5 કિલોમીટર હતું એના જેટલું જ ડિસ્ટન્સ થશે. અને અંતે પશ્ચિમ દિશામાં 3 કિલોમીટર ચાલે છે, તો પશ્ચિમ દિશા એટલે આ બાજુ થશે. 3 કિલોમીટર ચાલે છે, તો તમે અહીંયા 3 કિલોમીટર લખો. અને હવે પ્રારંભિક બિંદુથી આ જે ડિસ્ટન્સ હતું એ પૂછ્યું હતું. ટોટલ ડિસ્ટન્સ આપણું આ કેટલું હતું? તો 2 ને 5 7 કિલોમીટર હતું. 3 ચાલી ગયા તો વધે કેટલું? 4. વાર્તા પૂરી. હજી એક એક્ઝામ્પલ જોઈ લો. ડીજીવીસીએલમાં આ પ્રશ્ન કેવી રીતે પૂછાયો હતો? તો એક છોકરો પૂર્વ દિશામાં 14 કિલોમીટર ચાલવાનું શરૂ કરે છે. તો પૂર્વ દિશા એટલે સામેની સાઈડ ચાલશે 14 કિલોમીટર. ત્યાંથી જમણી બાજુ વળાંક લઈને 13 કિલોમીટર, તો નીચે વળાંક લે છે અને 13 કિલોમીટર ચાલે છે. અને ડાબી બાજુ વળાંક લઈને 8 કિલોમીટર ચાલે છે, તો અહીંથી ડાબી બાજુ એટલે આ બાજુ 8 કિલોમીટર ચાલે છે, તો આપણે અહીંયા ક્યાંક 8 કિલોમીટર લખીએ. ત્યાંથી એ વધુ એક જમણો વળાંક લઈને 22 કિલોમીટરને આવરી લે છે, તો અહીંથી જમણી બાજુ એટલે નીચેની સાઈડ થશે. 22 કિલોમીટર એટલે આ 22 કિલોમીટર ચાલે છે. પણ એ પહેલા તે જમણી બાજુ 6 કિલોમીટરનો વળાંક લે છે. એક્ઝેક્ટલી. તો અહીંયા આઈડિયો માર્યો છે. તો એવું કહેવા માંગે છે કે 22 કિલોમીટર આવરી લે છે, એના પહેલાં જમણી બાજુ વળાંક લઈને 6 કિલોમીટર ચાલે છે. તો પહેલાં આપણે 6 કિલોમીટર ચાલવું પડશે, તો અહીંયા આ 6 ચાલશે. પીજીવીસીએલની એક્ઝામમાં આવી વાક્ય રચનાવાળો પ્રશ્ન પૂછાય એની પૂરેપૂરી પોસિબિલિટી છે. તો આંખના કાન ખુલ્લા રાખવા. 6 કિલોમીટર ચાલે છે અને પછી 22 કિલોમીટર જમણી બાજુ. તો અહીંથી જમણી બાજુ 22, તો શું થશે? 8 છે એટલે એના જેટલું આ 8 અને બીજું 14, એટલે એક્ઝેક્ટ આ જે તમારું સ્ટાર્ટિંગ પોઈન્ટ હતું એના સામેની સાઈડ આવી અને પાર્ટી અહીંયા ઊભી રહેશે. આપણો પ્રશ્ન છે કે પ્રારંભિક બિંદુથી એનું અંતર કેટલું હશે? તો પ્રારંભિક બિંદુથી આ જે ડિસ્ટન્સ છે એ આપણે જોઈએ તો આટલું એ 13 કિલોમીટર હતું અને એના નીચેનું જે છે એની સામેની સાઈડ જેટલું એટલે 6 કિલોમીટર. ટોટલ 13 ને 6 19 કિલોમીટરનું અંતર થાય. નેક્સ્ટ અને લાસ્ટ પ્રકારે પૂછાયેલા પ્રશ્નો એટલે કે નંબર સિરીઝ જોઈ લઈએ. સંખ્યા શ્રેણીમાં
બહુ સહેલી સિરીઝ પૂછાયેલી, મોટા ભાગે આપણે એનો ડિફરન્સ નીકાળીએ એટલે જવાબ મળી જશે. તો 63 અને 65નો ડિફરન્સ કેટલો હતો? તો કે એમાં 2 ઉમેરો, 65માં 3 ઉમેરો એટલે 68 આવે, 68માં 5 ઉમેરો એટલે 73 આવે, 73માં 7 ઉમેરો એટલે 80 આવે. મોટાભાગના લોકો 80માં 9 ઉમેરીને 89 જવાબ આવું ટીક કરીને આવેલા, બટ એવું નહીં થાય. 9 વાળા મિત્રો એવું લોજિક વિચાર્યું કે 3 ઉમેરો, 5 ઉમેરો, 7 ઉમેરો, તો હવે 9 ઉમેરવાના થાય. પણ જો તમે 9 ઉમેરો છો, મતલબ કે એકી સંખ્યા ગણો છો, તો આગળ 2 ક્યાંથી આવે? તો 2 આવે છે. આનો અર્થ એવો થાય કે આ બધા જ અવિભાજ્ય અંકો છે. 2, 3, 5, 7, તો હવે 11 ઉમેરવાના થશે, અને 80માં 11 ઉમેરો એટલે 91, 91 તમારો જવાબ થશે. અને લગભગ યુજીવીસીએલની બધી શિફ્ટમાં આ પ્રકારના લોજિકવાળો પ્રશ્ન પૂછાયો હતો. મેં અહીંયા અલગ અલગ લોજિકના કેટલા પ્રકારે પ્રશ્ન પૂછાય છે, બધા જ લોજિક કવર કરવાનો ટ્રાય કર્યો છે. આ સિરીઝ આપણે જે જોઈ આના જેવા જ પ્રશ્નો આપણી બુકમાં ઓલરેડી આપેલા છે. મોટાભાગે તમે મેથ્સ અને રિઝનિંગના જેટલા બી પ્રશ્ન પૂછાયા હતા, જો આપણી બુકમાંથી ટેલી કરો, જો તમે મારી બુક યુઝ કરતા હોય, તો 60 થી 70% કરતાં વધારે પ્રશ્નો ઓલરેડી આપણી બુકમાંથી હતા. અને બેઠા પ્રશ્નો હતા એવું કહી શકીએ, કેમ કે ગણિતમાં 15ની જગ્યાએ 25 કરી નાખે, બાકી બધી રકમ એક સરખી રાખે, તો એ પ્રશ્ન બેઠો પૂછાયો છે એવું જ કહેવાય. એનીવેઝ આગળ વધીએ. અને ઇવન નંબર સિરીઝ માટે આપણે એક વિડીયો અપલોડ કરેલો, એના અંદર મેં આ અવિભાજ્ય અંકોના સરવાળાવાળી એક સિરીઝ ઓલરેડી આપેલી જ છે. આ વિડીયોની લિંક હું તમને ઉપર આઈ બટનમાં આપી દઉં છું. તમે ઉપર આઈ બટન પર ક્લિક કરીને આ સિરીઝવાળો આખો વિડીયો જોઈ શકો છો. પીજીવીસીએલની એક્ઝામ પહેલાં જો આ વિડીયો તમે જોઈ લેશો, તો એમાં કોઈ ફેરવીને નવી સિરીઝ પૂછશે તો પણ તમે એનો જવાબ આપી શકશો. આપણે આગળ વધીએ અને નેક્સ્ટ સિરીઝ જોઈએ. 467, 486, 459, 478, 451. તો તમે અહીંયા જુઓ કે પહેલા સંખ્યા વધે છે, પછી ઘટે છે, પછી વધે છે, પછી ઘટે છે. તો જ્યારે આવી વધઘટવાળી વાત થતી હોય ત્યારે હંમેશા ઓલ્ટરનેટ સિરીઝવાળું લોજિક હશે. એટલે કે 467ના 459 કેવી રીતે થાય છે? તો કે -8 થાય છે. 459ના 451 કેવી રીતે થાય છે? તો કે -8. તો સેમ એવી રીતે વધેલા આંકડાઓ જોઈ લો. 486ના 478 કેવી રીતે થાય છે? તો કે -8. તો એ જ પ્રમાણે -8 કરીએ આપણે, તો 478માંથી 8 જાય તો 470 એ તમારો જવાબ થશે. નેક્સ્ટ સિરીઝ જોઈએ. 9ના 10 કઈ રીતે થાય? તો કે +1. 10ના 20 કેવી રીતે થાય? તો કે +10. 20ના 30 કેવી રીતે થાય છે? તો કે +3. 23ના 92. ઓહો, બહુ મોટો ડિફરન્સ આવી જાય છે. તો અહીંયા બહુ મોટો ડિફરન્સ આવે છે, તો ત્યાં ગુણાકારવાળું લોજિક હોય એવું બની શકે. તો આગળ ક્યાંય નહીં, પણ 23ના 92 કેવી રીતે થાય છે? તો તમે જુઓ 4 ગણા થાય. 23ના ડબલ 46, 46ના ડબલ 92. તો અહીંયા શું થાય છે? ગુણ્યા 4. તો તમે જુઓ અહીંયા 1, 3, 4 સેટ થાય છે, વચ્ચે 2 વાળું કંઈ લોજિક સેટ થાય? તો કે હા, 10 ગુણ્યા 2, 10 દુ 20 થાય છે. તો પહેલાં અહીંયા સિરીઝમાં શું કર્યું છે? +1 પછી ગુણ્યા 2 +3 ગુણ્યા 4. તો તમે જુઓ શું છે? 1, 2, 3, 4 તો છે, તો એ પ્રમાણે અહીંયા 5 આવશે. પહેલાં પ્લસ કર્યા, પછી ગુણાકાર, પછી પ્લસ, પછી ગુણાકાર. તો હવે પ્લસ કરીશું. 92માં 5 એડ કરીએ એટલે 97 જવાબ. એના જેવી જ બીજી એક સિરીઝ એમજીવીસીએલમાં પણ પૂછી હતી. મેં મેથ્સના સોલ્યુશન વખતે બી કીધું હતું ને અત્યારે રિપીટ કરું છું કે એમજીવીસીએલ અને યુજીવીસીએલના પેપર ઓલમોસ્ટ સેમ જેવા હતા. તો મારું વ્યક્તિગત એવું માનવું છે, રાઈટ, આના માટે કોઈ મારો કોલર નહીં પકડે ને મહેરબાની કરીને કોઈ કમેન્ટમાં ગાળો નહીં આપે, પણ મારું એવું માનવું છે કે ડીજીવીસીએલ અને પીજીવીસીએલના પેપર લગભગ સેમ હશે. તો આપણા માટે ડીજીવીસીએલના જેટલા બી પ્રશ્નો છે મેથ્સ અને રિઝનિંગના, એ બહુ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. એનીવેઝ એના જેવી જ સિરીઝ હતી અહીંયા કે 5માં 1 ઉમેરો એટલે 6, 6 દુ 12, 12માં 3 ઉમેરો એટલે 15, 15 ચોખ્ખું 60, 60માં 5 ઉમેરો એટલે 65. આ તમારો જવાબ આવશે. એનીવેઝ આગળ વધીએ અને આપણે જોઈ લઈએ કે ડીજીવીસીએલમાં કેવા પ્રકારની સિરીઝ પૂછાઈ હતી. તો અહીંયા તમે જુઓ 22, 23.5 નાના નાના આંકડાઓ છે અને વચ્ચેના ગેપ બી ઓછા ઓછા છે. તો આપણે વાત થઈ હતી એ પ્રમાણે ક્યાં વાત થઈ હતી? તો જે નંબર સિરીઝનો વિડીયો આપણે અપલોડ કરેલો છે એમાં વાત થઈ હતી. આ વિડીયો આપણે આજથી હજારો વર્ષો પહેલાં અપલોડ કરેલો, રાઈટ. તો અહીંયા આપણે ડિફરન્સ ગોતીશું એટલે જવાબ આવી જશે કે 22ના 23.5 કેવી રીતે આવે? તો કે દોઢ ઉમેર્યા છે. 23.5ના 26 કેવી રીતે આવે? તો કે અઢી ઉમેર્યા છે. 26ના 29.5 કેવી રીતે આવે? તો કે 3.5 ઉમેર્યા છે. 29.5ના 34 કેવી રીતે આવે?
તો કે 4.5 ઉમેર્યા છે. 1.5, 2.5, 3.5, 4.5, તો હવે 5.5 ઉમેરીશું. 34માં 5 ઉમેરો એટલે 39 અને 0.5 એ આપણો જવાબ થશે. આગળ વધીએ. ડીજીવીસીએલની બીજી એક સિરીઝ જોઈ લઈએ કે એમાં શું કર્યું છે. કે આપણે હમણાં વાત થઈ એ પ્રમાણે કે અહીંયા તમે જુઓ 11, 13 એ બધું બરોબર છે, બટ 29ના સીધા 91 થાય છે. તો અહીંયા કંઈક અલગ લોજિક છે. મતલબ આંકડો સીધો વધે છે એટલે ગુણાકારનું લોજિક છે એવું આપણે સમજી શકીએ. 11, 13, 29, 91 હવે શું આવે? તો તમે અહીંયા જુઓ 29ના 91 કેવી રીતે થાય? તો 29ના ડબલ 58, 58ના ડબલ 116 થાય. તો ઓહો, એટલે બધે નથી જવાનું. એટલે 2 વખત ડબલ કર્યા તો 4 થાય. તો આપણે 3 ચેક કરી જોઈએ. 29 ગુણ્યા 3 કરો તો 29 તરી 87 થાય. 87માં 4 ઉમેરો એટલે 91 થાય. ગુણ્યા 3 વત્તા 4 આવું કંઈ આગળ સેટ થાય છે જુઓ? તો કે હા થાય છે. 13 દુ 26 અને એમાં 3 ઉમેરો. 11 એકા 11 અને એમાં 2 ઉમેરો. તો અહીંયા 1, 2, 3. તો હવે અહીંયા 4 કરીશું. 2, 3, 4. તો હવે અહીંયા 5 કરીશું. 91 ગુણ્યા 4 તો 4 એકા 4 અને 4 નવા 36 અને એમાં આપણે આ 5 એડ કરીએ એટલે 369 એ આપણો જવાબ થશે. નેક્સ્ટ સિરીઝ છે 4, 9, 20, 43, 90. તો હવે શું આવે? અહીંયા આપણને ક્લિયરલી દેખાય છે કે 4 દુ 8 અને 1 9, 9 દુ 18 અને 2 20, 20 દુ 40 અને 3 43, 43 દુ 86 અને 4 90. તો ગુણ્યા 2 તો કન્ફર્મ છે. તો 90 ગુણ્યા 2 એટલે 180 અને એમાં 5 ઉમેરીએ એટલે 185 એ આપણો જવાબ થશે. સો અહીંયા આપણું આ બધી જ પરીક્ષામાં પૂછાયેલા રિઝનિંગના પ્રશ્નોનું પેપર સોલ્યુશન પૂરું થાય છે. મોટા ભાગના બધા જ પ્રશ્નો મેં અહીંયા કવર કરવાનો પ્રયત્ન કર્યો છે. જો કોઈ પણ પ્રશ્ન રહી જતો હોય તો અહીંયા સ્ક્રીન પર તમને જે મોબાઈલ નંબર દેખાય છે એના પર તમે વોટ્સએપ કે ટેલિગ્રામથી મને જણાવી શકો છો. હું તમને વોટ્સએપ કે ટેલિગ્રામમાં જ એ પ્રશ્નનો જવાબ રિપ્લાયથી જણાવીશ. આવતી પીજીવીસીએલની એક્ઝામ માટે તમને બધાને મારા તરફથી ને મારી આખી ટીમ તરફથી ઓલ ધ વેરી બેસ્ટ. કાભા કાઢી નાખો એવું પેપર લખજો અને મેં કીધું એ પ્રમાણે ડીજીવીસીએલના બધા જ પ્રશ્નો સોલ્વ કરી નાખજો. એમજીવીસીએલ, યુજીવીસીએલ અને ડીજીવીસીએલની પરીક્ષામાં પૂછાયેલા રિઝનિંગના બધા જ પ્રશ્નોની પીડીએફ મેં બનાવેલી છે. આ બધા જ પ્રશ્નોની પીડીએફ શનિવારે બપોરે 12 વાગ્યા પહેલાં આપણી ટેલિગ્રામ ચેનલમાં આપણે લોડ કરી દઈશું. રવિવારના દિવસે એક્ઝામ લેવાય એમાં જેટલા મેથ્સ અને રિઝનિંગના પ્રશ્નો પૂછાય છે એ તમે મને વોટ્સએપ કે ટેલિગ્રામ દ્વારા મોકલી આપજો. આપણે એઝ અર્લી એઝ પોસિબલ એ બધા જ પ્રશ્નોનું સોલ્યુશન એના શોર્ટકટ સાથે અપલોડ કરવાનો પ્રયત્ન કરીશું. તો મળીએ મિત્રો આવતા શુક્રવારે. હા, સાચું સાંભળ્યું, આવતા શુક્રવારે. હવેથી આપણે દર શુક્રવારે એક વિડીયો અપલોડ કરવાના છે. આવતા શુક્રવારે સાંજે 6 વાગે. ગુડ બાય. ત્યાં સુધી ગુડ બાય.